બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. શ્રીમદ સદ્ગુણ શાલિનમ ચિદે ચિદે વ્યાપ્તમ જદી વ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ કાવતારાધિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વેદાર્થકીર્ત્યમ વિભુમ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદમ ચ વંદે સદા. એક વખત ભગવાન કૃષ્ણ અને રૂકમણીજી આ બંને બગીચાની અંદર ફરવા ગયા. એટલે ફરતા ફરતા ભગવાને રૂકમણીજીને કહ્યું કે જોવો દેવી, આ મનુષ્ય સમસ્ત જગત ઉપર ફૂલ છોડ અને ઝાડનું અનેક ગણું મહત્ત્વ છે. કારણ કે જો એ ના હોય તો માનવ જીવવાની આપણે કલ્પના પણ ન કરી શકીએ. ત્યારે આ જે રૂકમણીજી હતા એમણે કહ્યું કે પ્રભુ, જે ફૂલ છોડ અને ઝાડ જે છે તે સમસ્ત જીવન ઉપર ઉપયોગી છે, તો એવું આંગણાની અંદર પોતાનું જે આંગણું હોય એની અંદર આપણે કયા કયા ફૂલ છોડ એ રોપી શકાય અને કયા ફૂલ છોડ એ ન રોપી શકાય. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે દેવી, તમે સાંભળો, હું એક કથાના માધ્યમ દ્વારા હું આપને કહું છું. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે એક મોટું ગામ હતું. એ ગામની અંદર એક પતિ પત્ની રહેતા હતા. પતિનું નામ એ રામલાલ હતું, જ્યારે તેમની પત્નીનું નામ સવિતાબેન હતું. આ બંને ખાધે પીધે ખૂબ સુખી હતા. અને આ જે રામલાલ છે ને, એ રામલાલ એ પોતે વેપારનો ધંધો કરતો હતો. એટલે તેમની ધર્મપત્ની જે સવિતા છે તેમને એક દિવસ વિચાર આવ્યો. બોલે, શું મારા ઓગણાની અંદર હું સારામાં સારા ફૂલ છોડ રોપી અને મારું આંગણું દીપે તેવું હું કાર્ય કરું. એટલે કોઈક જગ્યાએથી લાવી અને પોતાની આંગણાની અંદર એ જે કંઈ છોડ મળ્યા એ રોપી દીધા. હવે બન્યું એવું કે જે છોડ રોપ્યા હતા તે છોડથી નકારાત્મકતા ઊભી થઈ. આના કારણે એ ધીરે ધીરે જે પેલા રામલાલ હતા ને એમનો વેપાર ધંધો એ ધીમે ધીમે બંધ થવા લાગ્યો. અને એ પોતે જે કંઈ ઘર વખરી હતી એ પણ વેચવાનો વારો આવ્યો. ઘર વેચવાનો વારો આવ્યો અને પોતે ખૂબ દુઃખી થયા. એટલે આ જે રામલાલ હતા તેમની ધર્મપત્ની સવિતાબેનને કહ્યું કે તમે કંઈ કામ ધંધો શોધો, હું પણ કંઈ કામ ધંધો શોધું તો આપણું ગુજરાન ચાલે. આમ કરી અને સવિતાબેનને પણ એ કામે મોકલતા હતા. અને પોતે જે રામલાલ હતા ને કે જેમનો ધંધો ના ચાલે વેપારનો, એ પોતે એક વખત એ કામની શોધ માટે એ બીજા ગામની અંદર જઈ રહ્યા હતા. તેવામાં તેમને રસ્તાની અંદર એક મહાત્માજી સામે મળ્યા. આ રામલાલે હાથ જોડ્યા. તો મહાત્માજીએ કહ્યું કે હું 3 દિવસનો ભૂખ્યો છું, તમે મને જમાડશો? એટલે રામલાલ બોલે, હા જમાડું ને, કેમ નહીં જમાડું. એટલે આ મહાત્માજીને જે રામલાલ હતો ને એ પોતાના ઘરે લઈ ગયો. એટલે તેને પણ ખાવાના વાખા હતા. એટલે 2 દિવસનો સૂકો રોટલો હતો અને ખાટી છાશ હતી. અને તેમના ધર્મપત્નીને કહ્યું કે થોડું બટેટાનું શાક બનાવ્યું અને પેલા મહાત્માજીને જમાડ્યા. પછી આ જે રામલાલ હતો તે તેમના દુઃખની વાત કરી કે મારે સારામાં સારો વેપાર ચાલતો હતો, પરંતુ મારો વેપાર એ ધંધો ખૂબ બંધ થઈ ગયો, ખૂબ ખોટ ગઈ અને હવે હું મજૂરી માટે એ શોધખોળની અંદર છું.
ત્યારે આ મહાત્માજીએ રામલાલને કહ્યું, બોલે શું કે તમે તમારી પરિસ્થિતિ આટલી બધી કેમ ખરાબ થઈ ગઈ, તેનું કારણ એ મેં જોયું છે. બોલે શું? રામલાલ કહે. ત્યારે રામલાલને આ મહાત્માજી કહે છે કે તમારા ઓઘણાની અંદર જે 2 છોડ રોપ્યા છે ને, એ તમારા વેપાર ધંધા, એ છોડથી તમારો વેપાર ધંધો બંધ થઈ ગયો છે. કારણ કે એની અંદરથી નકારાત્મક જે ઉર્જા છે ને, એ ઉત્પન્ન થાય છે. એક છોડ છે તે નાગમણી છે, જ્યારે બીજો છોડ છે ને એ મેદીનો છે. આ બંને છોડથી તમારી જે પરિસ્થિતિ છે એ દિવસે ને દિવસે એ કથળતી જાય છે. તમે બંને ઝઘડો છો, તે બધાનું કારણ જે છે એ આ 2 છોડ છે. ત્યાર પછી આ મહાત્માજી આટલું કહી અને પોતે એ મહાત્માજી ત્યાંથી એ વિચરણની અંદર નીકળી જાય છે. જ્યારે આ રામલાલ હતો ને, તે પોતાના ઓંઘણાની અંદરથી જે 2 છોડ હતા ને, જે મેદીનો અને નાગમણીનો, તે ઉખાડીને ફેંકી દીધા. તે જ સમયથી ધીરે 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 તેમની પરિસ્થિતિ એ સુધારા ઉપર આવી. ફરીથી તેમણે પોતે એ ધંધો શરૂ કર્યો અને ધીમે 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 તેમનો ધંધો રામલાલનો ખૂબ સારો ચાલ્યો. અને આ સવિતા અને રામલાલ પહેલાંના જેવી જે જિંદગી હતી, તેમની જે લાઈફ હતી, ખૂબ આનંદિત અને સુખી તેવી ને તેવી એ થઈ ગઈ. આ તમામ હકીકત એ ભગવાન કૃષ્ણ એ રૂકમણી દેવીને કહે છે. અને રૂકમણીજીને ખ્યાલ આવી ગયો કે ઘણી બધી વનસ્પતિ એવી છે કે આપણા જીવનની અંદર એ નકારાત્મકતા ઊભી કરે છે. જ્યારે તુલસીનો જે છોડ છે તે આપણી અંદર એ સકારાત્મકતા ઊભી કરે છે. આમ સકારાત્મક જો છોડ હોય તો આપણી અંદર એ ખરાબ વિચારો એ આવી શકતા નથી. કારણ કે તુલસી માતાની અંદર દેવી દેવતાઓનો વાસ હોય છે. તો આપણે આપણા ઓગણાની અંદર તુલસી એ જરૂર વાવીશું, તેમનું પૂજન કરીશું અને આવી રીતે ઓગણાની અંદર એ ખૂબસૂરત જે છોડ આપણી અંદર સકારાત્મકતા ઊભી કરે છે તેવા ફૂલ છોડ વાવી અને આપણું આંગણું એ દીપાવીશું. એ જ આજના શુભ દિને પ્રાર્થના. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય.